જય મેલડી માં, જય હો મારી દેવી, જય હો. ન મૂળિયાની મૂળી, મારા અંધાની અંધા લાકડી, મારી મેલડી, જય હો માં. માં, આ જગતમાં તારા સિવાય મારે કોઈનો આધાર નથી મારી. જંગલમાંથી લાકડા કાપી કાપીને મારું ગુજરાન ચલાવું છું મારી. હું તો તમને હું આપી શકું માં? આ એક તેલનો ત્રસકો ને ગુગળનો ગાંઠિયો, ધૂપેલિયામાં ધૂપ દઈને બે હાથ જોડીને ઉભો રહું છું મારી. મારી લાજ રાખજે હે માં, મારી લાજ રાખજે. જય મેલડી માં. એલા સાંભળો છો કે શું કરો છો? આ દિવસ ઉગીને માથે આવ્યો, જોવો તો ખરા. જંગલમાં લાકડા કાપવા ક્યારે જાહું હે? લ્યો આ કુવાડો ને છોટ્યો. લાઈવ લાઈવ, આજ તો ઘણું મોડું થઈ ગયું છે હો. હા લે, હું જાઉં છું. એ પેલા મારી વાત તો સાંભળો. આ ઘરમાં ચપટીએ લોટ નથી, તેલ મીઠું મરચું કાંઈ નથી. કહું છું તમારી પાસે રૂપિયા આવે ને હે તો કંઈક લેતા આવજો હો ને. એ મને બધી ખબર છે, તું કાંઈ ફિકર ઉપાધિ કરમાં. આ માતાજી બધું પૂરું કરશે. તું ઘરની ચિંતા હું કામ કરસ? માતાજી બધું પૂરું કરશે. અરે કેમ બેટા, નિહાળે ભણવા જાવ છો? હા બાપુ, અમે બે ભાઈ બહેન ભણવા જાશું. આ બાપુ, અમે ભાઈ બહેન હારે જઈશું અને નિશાળેથી ભણીને પાછા ઘરે વહી આવશું. લે બેટા દીકરી, આ તારો રૂપિયો, અને દીકરા આ લે તારા ભાગનો રૂપિયો. ભાઈ બેન ભાગ લઈને ખાજો. ભલે બાપુ, તમે જંગલમાંથી લાકડા કાપીને જલ્દી પાછા આવી જાશો હો. હા મારી દીકરી, હા જાઓ બેટા, નિહાળે જાઓ. અને હું હવે જંગલમાં લાકડા કાપવા જાઉં. ભલે બાપુ. હે દયાના સાગર, હે મારી કંડિયાવાળી મેલડી માં, હું 10 દિવસ સુધી આ બાવળને કાપીશ ને તોય પૂરો નહીં થાય. બસ હવે આ બાવળમાંથી જ રોજ લાકડા કાપીને લઈ જાય. હમણાં આમાં મારું ગુજરાન હાલશે. મારા ગરીબનો રોટલો આમાંથી નીકળી રહે મારી. હે મારા નમૂળિયાની મૂળી માં મેલડી, મારા ગરીબ માણસની રાંકની વાત સાંભળી મારી. હવે આ બાવળમાંથી મને મારી મજૂરી મળી રહે મારી. દુનિયામાં કોઈ કોઈનું કોઈ નથી, પણ મારા ગરીબનો ધણી તો મારી માં મેલડી છે. મિત્ર, તારામાં એક જીવ છે અને મારામાં પણ એક જીવ બેઠો છે. તારી માથે આ કુવારોના ઘા કરતા જીવ નથી હાલતો, પણ મને મારી મજબૂરી, મારી ગરીબી તારા ઉપર ઘા કરાવે છે. મારામાં ગરીબાઈ એટલી બધી છે કે તારા ઉપર કુવારાના ઘા કરાવે છે. લે હવે આ બાવળ ઉપર ચડીને લાકડા કાપું. આ બરાબર છે. લ્યો આ બેડા ખડામાં પગ ભરાવું. આ બીજો ઘા. આ અરે રે મારી દેવી, આવડો મોટો કાળોતરો નાક કર્યો. હવે આમાં જિંદગીમાં કોઈ દિવસ માણસ જીવે નહીં. હવે હું મરી જઈશ.
હે મારી દેવી, હવે હવે હું ચટ મારા ઘર ભેળો થઈ જાઉં. મારી ગરીબ ઘરવાળી, મારા નાના છોકરાઓ, એનું મરતા પહેલા એકવાર મોઢું જોઈ લઉં. હાલ હાલ ગામ ભણી પગલા મારું. ઓહો, મારી માં હવે તો મારા પગલા ઉપડતા નથી. મારી માં મારી માં મારી માં એલા એ ભાઈઓ, આમ જુઓ તો ખરા, આમ જુઓ જુઓ, ઓલા વડલા હેઠે કોક માણા પડી ગયો લાગે છે. જુઓ. હા એલા, કોક માણસ છે. જો એ હાલો હાલો એને ઊભો કરીએ. હાલો હાલો. કોણ હશે? કોને ખબર? એ પડખે જાય ને ત્યારે ખબર પડે કે આ કોણ છે. હાલો એલા. અરે, આ તો આપણા ગામનો નાથો ભાઈ તળપદો કોળી છે. હા એલા ભાઈ, આ તો નાથો કોળી છે. એ નાથા, એ નાથા, એ નાથા, આ તને શું થઈ ગયું ભાઈ? અરે તારું શરીર આખું લીલું કાચ જેવું કાં થઈ ગયું ભાઈ? ભાઈ નાથા, બોલ તો ખરી બાપા. દાદા, કાકા, ભાઈ, હા. મને જટ મારા ઘરે પુકારો. અમે તને તારા ઘરે તો લઈ જઈએ, પણ એકવાર બોલ તો ખરો ભાઈ નાથા. તને ઓચિંતાનું આ હું થઈ ગયું નાથા. કાકા, જંગલમાં રોજ હું લાકડા કાપવા જાઉં છું, હા હા બાપા. પણ આજે આજે મને પગડામાંથી કાળોતરો નાક કર્યો છે. ઓહો, અરે બાપા. દાદા, હવે હવે હું મરી જઈશ. દાદા, હવે મને અહીંથી મારા ઘેરે લઈ જાઓ. હા બાપા. હવે મને ઘર ભેળો કરો ને બાપા. હવે હું અહીંથી એક ડગલું હાલી નહીં શકું. ઓહો, કાકા, તમને પગે લાગુ. મારા ગરીબના ઝૂંપડા સુધી મને લઈ જાઓ બાપા. હા નાથા. ભલે નાથા, અમે તને જોડીએ કરીને તારા ઘરે લઈ જાઉં. હવે તું શાંતિ રાખ, અમે તારા ભેળા છીએ. લ્યો લ્યો એલા, આ લાકડીઓની કાવડી કરી અને આ નાથાને ઉંચકી આપણે બધા થઈને હાલો એના ઘરે. હાલો હાલો ઉપાડો. અરે આપણી ફરજ છે નાથાને એના ઘર ભેળો કરી દઈએ. અરે રે, ઘરમાં એક રોટલો થાય એટલો જ લોટ છે. આ હાંજે મારો ધણી આવશે તો એને હું ખવડાવીશ. એ માં, હું આ છોકરાઓને હું ખવડાવીશ. હાલ, એક તો એક રોટલો તો ઘડી નાખું, બચારા છોકરાઓ તો ખાય. અરે બાપા, કોઈ ઘરે છે કે? અરે છે કોઈ ઘરે? એ હા હા,
હે મારા સ્વામીનાથ, આ તમને શું થઈ ગયું? અરે રે, અમારા ભાઈ ફૂટી ગયા. હવે અમે શું કરશું? હે મારા સ્વામીનાથ, એકવાર તો આંખ ઉઘાડો. એકવાર તો મને જવાબ દ્યો નાથ. મને છેતરીને કાં હાલ્યા ગયા? એકવાર તો જવાબ દ્યો. આંખ ઉઘાડો, મારી હામું જુઓ, હામું જુઓ મારી નાથ. તું તું મારું એક કામ કરીશ? શું કામ છે ઈ તો કયો. મારું માથું તારા ખોળામાં છે ને, એ હેઠું મેલી દે અને અને ઘરમાં જા, જઈને જોતો ખરી કંડિયામાં મારી માં મેલડી છે કે નહીં. મારી દેવી ક્યાં વહી ગઈ? જા જા, જઈને જોતો ખરી. ક્યાં ગામત્રે તો નથી વહી ગઈ ને? અરે, જેને મેલડીના નામનો ભરોસો હોય એને મેલડીમાં કોઈ દી કમોતે મરવા નથી દેતા. ગાંડા થાવમાં માતા ક્યાંય નો જાય હો. મારા છોકરાઓ ક્યાં? મારા બાળકોને કોક બોલાવીને લાવો. મારે એનું છેલ્લું કુબેરાનું મોઢું જોવું છે. અરે અરે, મારી ગજબ થઈ ગયો. મને એકલી મૂકીને વયા ગયા નાથ. મને તમારી હારે લેતા જાઓ સ્વામી. હવે મને કોનો આધાર હે નાથ? મને લેતા જાઓ. એ બેન બાપા, થોડીક શાંતિ રાખ બેન. હવે જે થવાનું હતું તે થઈ ગયું. દીકરી જેવી કુદરતની મરજી. હેલ બેન, આ મોહરીમાં બેહી જા. જો ગામની બાયુ આવી ગઈ છે, એની પાસે બે. અમને આની કારિયારી કરવા દે. હવે જેટલું રૂવો એટલું ઓછું છે. આ નાથાની પાછળ એનું સગું વાલું બીજું કોઈ. આ એક બાઈ અને આ બે છોકરા છે, અને આ મરણ થઈ ગયું છે. આમાં કોની વાટ જોવાની હોય ભાઈ? હાલો, આપણે ગામના હવ ભેગા મળીને અંતિમ વિધિ કરી નાખીએ. જાઓ, તમે બે જણા ખાપણ વાહડા અને અંતિમ વિધિનો સામાન લેતા આવો. હા, અમે બે ભાઈઓ જાય છીએ. તમે બીજી તૈયારી કરો. સમજુ બેન, ગાયનું છાણ લીપીને દીવો કરો. તમે તમારું કામ કરો. આમ રોયે પાર નહીં આવે બાપા. રોહમાં એ બેન, જો તો ખરી આપણા ઘરે કેટલા બધા માણસો ભેગા થયા છે. ભાઈ ભાઈ, મને લાગે છે કે આજે જંગલમાંથી બાપુ કઈક નવું પક્ષી લાવ્યા હશે. કઈક વધુ જોવાનું હોય છે અને એટલે જ આ હંધા અહીંયા ભેગા થયા છે. હાલ બેન હાલ, આપણે જોઈએ તો ખરી બાપુ શું લાવ્યા છે. હા હા, હાલ હાલ ભાઈ હાલ. બાપુ, એ બાપુ, આ તમને શું થઈ ગયું છે? મારા બાપુ મારા બાપુને મેલી દો. મારા બાપુને મેલી દો. તમે હંધાઈ મારા બાપુને મેલી દો. કાઈ નથી થયું બેન, કાઈ નથી થયું. બાપુ હવે અમે શું કરશું? એલા ભાઈ ધના, એ ધના, તું આ ભાઈ બેન ને ઘરમાં મૂકે. આ છોકરું કહેવાય બી જાહે તો બીજી થાય. બાપુ, સાચી વાત છે બાપા. હેલ બાપા, બેન હાલો, તમારા ઘરમાં તમારું કામ છે. હાલો હાલો ઘરમાં. મારા બાપુ પાસે જવા દો. ભાઈ જો બાપુને બાંધી દેશે. ભાઈ જો તો કરો. આવું હુકમ કરતા હશે ભાઈ. આપણા બાપુને શું થઈ ગયું છે ભાઈ?
મને શું ખબર? એ ભાઈ ભાઈ હું તને પગે લાગુ, મને કીધું ખરું કે આ હંતાઈ બાપુને આવું આવું હું કામ કરે છે? એક વાત છે બેન, ભાઈ ભાઈ આપણે બાપુ ક્યારે ક્યારે કીધા વગરના બારગામ વયા સાથે રીસાઈને તો એને આડોશી પાડોશી મનાવી લાવતા. ક્યારેક ક્યારેક બાપુના મોહાળિયા મનાવીને લઈ આવતા. પણ ભાઈ ભાઈ આજે તારો ને મારો બાપ એવો રીસાઈ ગયો છે કે ઈ અહીંયાથી જાહે પછી કોઈ દી પાછો નહીં આવે. ભાઈ 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 તું આપણા ગામના કોક વડીલને કે ને કે એને વાત કે, નહીં તો એમ કે આપણી માને કે ઈ બાપુને મનાવી લાવશે. ભાઈ ભાઈ જાને માને કે ને, નહીં તો કોઈ નો જાય તો પછી હું જાઉં, હું મારા બાપુને મનાવી લાવું. ભાઈ ઈ બાપુને મનાવીને લેતા આવે તેમ છે. કોણ કોણ? ગામના સરપંચ? નહીં બેન, તો રામજી મંદિરના પૂજારી? નહીં બેન, તો પછી કોણ? શિવ મંદિરના પૂજારી? હા, એ બાપુને મનાવી લાવશે ને? નહીં બેન, તો પછી કોણ કોણ? ભાઈ બોલ તો ખરી, કોણ લઈ આવશે? હે અહીંયાથી ગામની ઊભી બજારે રામજી મંદિરની પાસેથી ગામના ચાપામાં હાલી જાઉં. હા, કે જ્યાં ગાગર બેડ્યું તોરણ બાંધ્યું હોય છે, જમણા હાથ ઉપર જબરજસ્ત પથ્થર પડ્યો હોય છે, ઈ પાણા ઉપર સિંદૂરનું ત્રિશૂળ હોય છે, અને ત્યાં મેલડી માસે. હા, ઈ જરૂર મારા બાપુને સમજાવીને પાછા લાવશે, બીજું કોઈ નહીં લઈ આવે. હા હા, એ બાપુ 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 કોક 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 પારણું ઉગાડો, મારા બાપુ પારણું ઉગાડો, પારણું ઉગાડો કોક. એ બાપુ, એ ભાઈ વાલા, દાદા જરાક બહારનું ઉગાડ. આ છોકરાઓ રોઈ રોઈ નકરે અડધા થઈ જાય. હા ભાઈ, જા ભાઈ, બાયણું ઉઘાડ. છોકરાઓને બહાર કાઢો, નહીં તો નો થવાનું થાહે. બાપુ છોકરાઓ છે અણસમજુ, કોણ સમજાવે? જાઓ, બાયણું ઉઘાડો. છેલ્લી વેળાનું બાપનું મોઢું જોઈ લેવા દ્યો. હા હા, જાઉં છું. બાપુ લી હાલો. એ ભાઈ બેન છાના રહી જાઓ, રોતા નહીં. હાલો હાલો આમ. મારી ફરિયાદ સાંભળો. માં કેમ કેમ કોઈ બોલતું નથી? હવે હવે માં, એમાં આ હંધાઈ મારા બાપુને બાંધીને ક્યાંક લઈ જાય છે. માં જવાબ તો દે. મારે શું કરવું? કેમ કોઈ બોલતું નથી? હવે આ સિંદુરિયા ત્રિશુળમાં કઈ નથી. એમ નહીં સાંભળે. હવે એક કામ કરું, 10 ડગલા પાસા ભરી અને ગળગળતી દોટ મૂકી અને મારું માથું આ સિંદુરિયા ત્રિશુળ ઉપર પછાડું. એમ જ કરું. લ્યો મારી, લ્યો. ક્યાં ગઈ માં?
માં માં ખમા ખમા દીકરી ખમા. કોણ કોણ બોલે છે? આ કોણ બોલે છે? બોલો. દીકરી, હું એક માતા બોલું છું. તમે તમે મેલડી માતા બોલો છો? હા, હું બેલડી માતા બોલું છું. બોલ દીકરી, શું જોવે છે? બોલ બેટા. મારી મારી મારો ભાઈ એમ કહે છે કે આપણા બાપુ રિસાઈ ગયા છે, હવે કોઈની પાછા નહીં આવે. મારી મારી તમે મારા બાપુને મનાવીને પાછા ઘરે મોકલો ને. મારા બાપુને પાછા ઘરે લઈ જવા છે. મારી ભલે દીકરી, ઘડીક તો આમ છેટી ઊભી રહે. હું કામ મારી હું સેટને શું કામ વહી જાઉં માં? મારી તમને ખબર નહીં હોય પણ મારો ગરીબ બાપ જંગલમાંથી લાકડા કાપીને લાવતો, મહેનત મજૂરી કરીને અમને ખવડાવતો. મારા બાપનું દિલ બહુ મોટું હતું માં. અમે ભાઈ બહેન નિશાળે ભણવા જતા ત્યારે રોજ મારા બાપુ અમને ભાઈ બહેન ને એક એક રૂપિયો વાપરવા દેતા. માં હવે અમને રૂપિયો દેનારો બાપ વયો ગયો. હવે અમે નિશાળે જાવું તો માડી અમને રૂપિયો કોણ વાપરવા દેશે? માં ઈ બધોય હું તને રસ્તો કરી દઉં, પણ આમ થોડીક વાર આઘી જા દીકરી. છેટી ઊભી રહેજે. બેટા, ગામમાં જેટલી ભગવતી માતાજીના બહેણા છે એ બધી માતાજીઓ ભાગશાળી છે. હું એક જ માતાજી એવી છું જે ગામના ઝાપાના કિલમાં બેઠી છું. ગામના માણસો જ્યારે એમની માતાજીને જમાડે છે ત્યારે દાંત કાઢીને રાજીપો રાખીને જમાડે છે. અહીંયા ઝાપાના કિલમાં મને જે કોઈ નારિયેળ દેવા આવે છે એને કોઈ દી દાંત કાઢીને હરખથી રાજીપાથી મને નારિયેળ નથી દીધું. નાનું મોટું મરણ થઈ ગયું હોય તો સ્મશાનમાં લાવે, ત્યારે વિસામો આવે ત્યાં લોકો મારા ઉપર નારિયેળના છૂટા ઘા કરે છે. દીકરી, આજે જોજે તારા બાપની નનામી હારે 4 નારિયેળ બાંધ્યા હશે. હમણાં ઈ નારિયેળના છૂટા ઘા મારી ઉપર માણસો કરશે. અરે એમાંથી એકાદું નારિયેળનું ફાડું તને લાગી જશે તો દીકરી, હું આખા ગામને સાફ કરી નાખીશ. મારી હવે અમને શું લાગવાનું છે? જે લાગવાનું હતું એ તો આ ત્રિલોકના નાથે લગાડી દીધું. હવે બીજી વાત મારી છોડી દ્યો. મારા બાપને મારા ઘરે પાછો મોકલ્યો ને. દીકરી, મારી વાત સાંભળ. કાંધિયા જ્યારે નારિયેળનો ઘા કરે ને ત્યારે નારિયેળ ફૂટી જાય. 1, 2, 3 અને ચોથા નારિયેળનો જ્યારે ઘા કરે ત્યારે દીકરી, કોઈ મને નહીં ભાળે, એક તું મને ભાળીશ. હું મેલડી કેવી છું ઈ જોજે. ઈ ચોથા નારિયેળનો ઘા થાય અને પથ્થર ઉપર નારિયેળ ફૂટે એટલે પથ્થરમાંથી હું નાની એવી નનામી બાળકી રૂપે પ્રગટ થઈશ. માથે વેતના આ ઝટુકલા, હાથમાં ખાંડુડી છરી લઈ ને હું તારા બાપના બંધ ન તોડી નાખું તો હું મેલડી નહીં. ખમ્મા માડી, ખમ્મા મેલડી માં, ખમ્મા.
ભાગો ભાગો ભૂત થયું ભાગો ભાગો ભૂત ભાગો. ભૂત હાલો 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 બાપા હાલો એ આ તો ચરિત્ર થયું ભાગો એ ભાગો બધાય ભાગો હાલો હાલો ભાગો ભાગો, ભાગો એ ભાગો ભાગો, દોડો દોડો ભાગો, ભાગો હાલો. એ ભાગો એ ભાગો હાલો ભૂત બેટા દીકરી આ બધું શું છે મને અહીંયા સ્મશાનમાં કેમ લઈ આવ્યા છો હા આ બધા ભાગી કેમ ગયા ભાઈ નાથા તને જંગલમાંથી કાળોતરો નાગ કર્યો હતો તું મરી ગયો છો બાપા અમે ગામના લોકો તને શમશાને બાળવા લાવ્યા હતા અગ્નિદાહ દેવા લાવ્યા હતા હું મરી ગયો તો હા, તમે મને અગ્નિદાહ દેવા આવ્યા હતા હા બાપા તો પછી મને સજીવન કોણે કર્યો કોઈએ નહીં બાપુ આ પથ્થરમાં બેઠેલી માં મેલડીએ આ બધું કર્યું છે હા મેલડી માએ તમને હજીવન કર્યા નવું જીવન દાન દીધું હે માં મેલડી તમારી દયાનો કોઈ પાર નથી માડી હું તારી હોશિયારી દીકરી ફરાકનો ઘોડો પાથરીને પગે લાગુ છું માડી તમે મને દર્શન દીધા તો મારા ગરીબ બાપને તમારા દર્શન દિયો ને માડી મારા બાપને તમારા દર્શન થાય હે માડી દર્શન દિયો ને ખમા 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 મારા દીકરા જય મેલડી માં ખમ્મા મારી ખમ્મા આજથી હું તારી ગરીબાઈને ઘોડીને પી જાઉં છું જા અત્યારથી જ તારે સોનાનો સૂરજ ઉગશે છતાંય તને ક્યારેય દુઃખ પડે તો મને યાદ કરજે હું તારી દીકરીના ખોળીએ આવી અને જવાબ નો આપું તો મને ફટકે છે દીકરા મારા ભાંખેલા કોઈ દી ભોંય પડે નહીં મારા ઉડાડેલા કોઈ બેસાડે નહીં અને મારા બેસાડેલાને કોઈ ઉડાડે નહીં હું કોણ મેલડી લોઢાના દાંતવાળી અલેડાની દેનારી મેલડી દેવી ખમ્મા મારી ખમ્મા જય હો માં જય મેલડી માં જય હો જય હો જય હો તથાસ્તુ